હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે હું એકદમ નવી રેસીપી સાથે આવી ગઈ છું, જેનું નામ છે ચીઝ પનીર કોથમીર ઢોસા. તો સૌપ્રથમ આપણે અહીં બહારથી લાવેલું કે ઘરે બનાવેલું ઢોસાનું બેટર તવા ઉપર પાથરી દઈશું. તેને બરાબર રીતે આપણે ફેલાવી લેવાનું છે. હવે તેને આપણે થોડા વખત માટે થવા દઈશું. તેને બંને સાઈડ સરખી રીતે શેકી લેવાનું છે. અહીં મેં ઘરના બેટરનો યુઝ કર્યો છે. હવે આપણે ઢોસાને ફ્લિપ કરીને બીજી બાજુથી પણ શેકી લેવાનો છે. અહીં આપણે થોડો ગોલ્ડન બ્રાઉન થાય તેટલો સુધી શેકી લેવાનો છે. હવે તેની ઉપર બટર એડ કરવાનું છે અને તેને સરસ રીતે ફેલાવી લેવાનું છે. સરસ રીતે ફેલાવ્યા બાદ આપણે તેની અંદર બધી વસ્તુ એડ કરશું. સૌપ્રથમ હું આમાં કોથમીર એડ કરવાની છું. કોથમીર એડ કર્યા પછી આપણે તેમાં અમૂલનું ચીઝ એડ કરી દઈશું. અહીં મેં ચીઝ એડ કરી દીધું છે. હવે આપણે પનીર એડ કરવાના છીએ. પનીરને પણ આપણે આવી રીતે ગ્રેટ કરી લઈશું. હવે તેની અંદર ચીલી ફ્લેક્સ એડ કરશું. ત્યારબાદ ચાટ મસાલો એડ કરશું થોડા ટેંગી ફ્લેવર માટે. આ ઢોસાને ટેંગી ફ્લેવર આપે છે ચાટ મસાલો. તેની ઉપર થોડું મરચું એડ કરશું, થોડું મીઠું એડ કરશું સ્વાદ પ્રમાણે, અને થોડો ગરમ મસાલો એડ કરીને બધી જ વસ્તુને સરસ રીતે ઢોસા ઉપર પાથરી દેવાની છે. બધી જ વસ્તુ આપણે સરસ રીતે પથરાઈ જાય ત્યારબાદ ઢોસાને ફોલ્ડ કરી લેવાનો છે અને પીસીસમાં કટ કરી લેવાનો છે. આ રીતે આપણો મસ્ત મજાનો ઇન્સ્ટન્ટ એવો ચીઝ પનીર કોથમીર ઢોસો રેડી થઈ જશે. આપણે થોડું તેલ એડ કરશું જેથી ઢોસો એકદમ ક્રિસ્પી રેડી થાય. હવે તેને નીચેથી બરાબર શેકી લેવાનો છે. આપણે તેને થોડી વાર થવા દઈને તેને ફોલ્ડ કરી દેવાનો છે. આપણે આ ફિલિંગને બધી સાઈડથી સરસ રીતે પાથરી લેવાની છે. હવે આપણે ઢોસાને ફોલ્ડ કરી લઈશું. ઢોસાને મસ્ત મજાનો ફોલ્ડ કર્યા બાદ આપણે તેને સરસ રીતે કટ કરી લેવાનો છે. તેને 4 સરખા ભાગમાં આપણે કટ કરી લઈશું. અહીં મેં થોડી વધારે ક્રિસ્પીનેસ માટે થોડું તેલ ઉમેરીને બંને સાઈડથી ફોલ્ડ કરીને એને શેકી લીધો છે. હવે તેને આપણે પીસીસમાં કટ કરી લઈશું સરસ રીતે શેકાઈ ગયા બાદ. આવી રીતે આપણે તેને ટોટલ 4 પીસમાં કટ કરી લેવાનો છે. આ વસ્તુ નાના છોકરાઓને સરસ અને ખૂબ જ મજાની ભાવે છે. તો આવી વધારે રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. સાથે સબસ્ક્રાઈબ પણ કરો. આ બધા જ પીસને એકવાર થોડી વાર થવા દઈને બંને સાઈડથી ફ્લિપ કરીને તેને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. અહીં મેં કોકોનટ અને ગ્રીન ચટણી સાથે તેને સર્વ કર્યું છે. થેન્ક્સ ફોર વોચિંગ.